દુનિયાનું બીજા નંબરનું તથા એશિયાનું પહેલા નંબરનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે અલંગ. અલંગે હાલ 41 વર્ષના ઇતિહાસથી સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે શ્રમિકોની રોજગારી પર પણ સંકટ ઊભું થયું છે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગના દરિયા કિનારે હાઈ ટાઈડના કારણે શિપ બ્રેકિંગ ઉદ્યોગ વિકસિત થયો છે. 3.5 દાયકા દરમિયાન અનેક ચઢાવ ઉતાર આવ્યા છે. જો કે હવે જિલ્લાની કરોડરજ્જુ સમાન કોઈ ઉદ્યોગ હોય તો તે છે શિપ બ્રેકિંગ ઉદ્યોગ. છેલ્લા ઘણા વર્ષોથી શિપ બ્રેકિંગ વ્યવસાયને કારણે ભાવનગર જિલ્લાનું આર્થિક ચક્ર ફરતું રહ્યું છે, પરંતુ જહાજ ભાંગવાનો આ ઉદ્યોગ હાલ ખુદ ભાંગી ગયો હોય તેવું લાગે છે. જે અલંગમાં પ્રતિ માસ સરેરાશ 35 જહાજની આવક થતી હતી, તેની જગ્યાએ હાલ માત્ર 10 થી 15 જહાજો અલંગની અંતિમ સફરે આવી રહ્યા છે, જેના કારણે અલંગમાં નાનો ધંધો કરતા વેપારીઓની હાલત ખૂબ જ કફોડી બની છે. પહેલા પોઝિશન સારી હતી કે રોજની એક એવરેજમાં 300-350 એક વર્ષમાં જહાજ લાગતા. અત્યારે જહાજ સાવ નહીવત છે અને એ હિસાબે બહારના ભાવનગર જિલ્લા કરતા ગુજરાતના ને આખા દેશના માણસો બહાર જે ખરીદી માટે આવતા હતા એ નથી આવતા, કારણ કે શિપ જ ઓછા છે. એની સામે ડોલરના ભાવ વધારે છે અને સ્ક્રેપની માર્કેટ નથી અને ઘણા એવા ટેક્સીસ ને એને લીધે અલંગ મંદીના માહોલમાં ચાલે છે. અત્યારે એકથી અહીંયા અલંગમાં ધંધો કરું છું. મારા 25 વર્ષની અંદર આ ત્રીજી મંદી છે. આની પહેલા 2 મંદી આવી ગઈ. 2001માં હું આવ્યો ત્યારે મંદી જ હતી, ત્યારે 1 કે 2 શિપ જ લાગતા. પછી 2008માં આવી ત્યારે કોઈ નામ પૂરતું શિપ લાગતું દર મહિને, પણ એ 6 મહિના કે વર્ષ દિવસ. અત્યારની આ મંદી છે, શિપ થોડા લાગે છે 5-6, પણ એ કોઈ પૂરતા નથી. એક તરફ શિપ બ્રેકિંગમાં હરીફ ગણાતા બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શિપ બ્રેકરો આંતરરાષ્ટ્રીય બજારમાંથી મોંઘા ભાવે જહાજ ખરીદીને અલંગને પડકાર આપી રહ્યા છે, જેની સામે ભારતમાં ડોમેસ્ટિક સ્ટીલના ભાવ નીચા હોવાથી અહીંયા જહાજો ખૂબ ઓછા આવી રહ્યા છે, જેના કારણે અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાઈ રહ્યો છે. 2010માં આપણે સાહેબ ચાલુ કર્યું હતું. હવે ત્યારની સ્થિતિમાં અને અત્યારની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે કે ત્યારે કસ્ટમરે એટલા હતા, શિપે એટલા લાગતા હતા, માલે એમને એટલો મળી રહેતો હતો, પ્લસ એટલી બધી મોંઘવારી પણ નહોતી. અત્યારે પ્લોટના ભાડા, લેબર એક તો શિપ ઘટી જવાથી લેબરે ઘટી ગયા છે, કારણ કે માણસોને મજૂરી ન મળે એટલે ગમે ત્યાં આડાવડું નીકળી તો જવું જ પડે. એટલે મજૂરી હવે જે લેબર ઓછા છે એટલે મજૂરી વધી ગઈ, ડબલ થઈ ગઈ. એટલે અત્યારે અલંગમાં ખરેખર નાના મોટા દરેક વેપારી મજદૂરથી લઈને બધાય પૂરેપૂરી મુશ્કેલીનો સામનો કરી. શિપોની આવક ડે બાય ડે નહીવત થતી જાય છે. તેના ઘણા બધા કારણો આમાં આવી શકે છે, પરંતુ હાલના તબક્કે જોવા જઈએ તો જે અમે અહીંયા 350 થી 400 શિપ અમે તોડતા હતા, એ જગ્યાએ આ વર્ષે સૌથી લોએસ્ટ એટલે કે અમે ફક્ત 94 શિપ અહીંયા આવેલ છે. અને જો ટનેજ વાત કરીએ તો અમે લોકો અહીંયા 40 લાખ ટન સુધી 30 થી 40 લાખ ટન માલ જે અમે કાપતા હતા, એ જગ્યાએ અમે ફક્ત આ વખતે અમે 7 લાખ ટનની અંદર આવી ચૂક્યા છીએ. એટલે આમ જોવા જઈએ તો અમારો ઉદ્યોગ ખરેખર ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જો કે ભારતની સામે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જે જહાજો જાય છે તેને ત્યાંની સરકાર દ્વારા પણ ટેક્સમાં ઘણી મોટી રાહતો મળેલી હોવાથી શિપ માર્કેટ તે દેશોમાં જઈ રહ્યો છે. ત્યારે શિપ બ્રેકરો માત્ર એક માંગ કરી રહ્યા છે કે અલંગની સ્થિતિમાં સુધારો થાય, જેથી તેઓ પોતાની આજીવિકા રળી શકે. કૃણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.